હેલો દોસ્તો, તો જુઓ પાછા હું આ ફૂલ લઈને આવી છું. આ ગુડહલના ફૂલ છે, જાસ્વંતીના ફૂલ છે. આ જુઓ તેલમાં પાછા હું બીજા નાખ્યા છે. આ પહેલાં જે હતા ને એ આ છે, પણ આ બીજા નાખ્યા છે. ખરેખર આ તેલથી વાળનો ગ્રોથ થાય છે અને વાળ વધે છે. તો જુઓ અમે ફરીથી ફૂલ નાખીને ફરી આને ગરમ કરું છું અને થોડો લીમડો નાખ્યો છે, ખાવાનો લીમડો. તો જુઓ આ ફૂલથી ખરેખર આજે મેં તમને પહેલાં વિડીયો બનાવ્યો તો એ આ જ છે, પાકી ગયા છે. અને આ મેં આજે બીજા નાખ્યા છે, આ તમે જોઈ શકો છો. આ લીમડો બી મેં આજે નાખ્યો છે. આ કઢાઈમાં એમને રહેવા દેવાનું. જેટલું કઢાઈમાં કાળું થશે એટલા તમારા વાળ કાળા થશે અને તમારા વાળ સફેદ થશે નહીં. તો તમે જોઈ શકો છો આ તેલ મને બહુ જ ગમ્યું છે. તમે બી આ રીતે ફૂલો લાવી પૂજા કરેલા ફૂલ વધ્યા હોય તો ફેંકી ના દેતા, એનો ઉપયોગ કરો. જાસ્વંતીનો આ લીમડો છે, ખાવાનો લીમડો છે. તો જેટલા ફૂલો મળે એટલા ફૂલો આમાં નાખો. અને ફરી એકવાર આજે મેં આ ફૂલો વધ્યા હતા લઈ આવી હતી તો મેં આ તેલમાં પાછા ફૂલો નાખી દીધા છે. અને કઢાઈ લોખંડની જ રાખજો. આ જુઓ કાળું કાળું નીકળે છે આમાં સાઈડમાંથી. આ જુઓ તો જેટલું કાળું કાળું નીકળશે એટલા જ તમારા વાળ કાળા થશે. આ જોઈ શકો છો તમે. એટલે લોખંડની કઢાઈમાં જ બનાવજો, રહેવા દેજો. આ જુઓ જેટલું કાળું કાળું લોખંડમાંથી નીકળશે એટલા જ તમારા વાળ કાળા થશે. તો જય માતાજી મિત્રો, આ રીતે ઘરે બનાવો. ફૂલો ફેંકી ન દેતા, એનો ઉપયોગ કરો. લીમડો, ખાવાનો લીમડો વધ્યો હોય, સુકાઈ ગયો તો એને ફેંકી ન દેતા, ઉપયોગ કરો વાળ માટે. વાળમાં બહુ જ સરસ ઇફેક્ટ થાય છે. વાળ ઉતરતા બંધ થાય છે, વાળ નવા આવે છે, વાળમાં ગ્રોથ થાય છે. તો મહિલાઓને વિનંતી છે કે ઘરેનું તેલ બનાવીને જ લગાવો. બજારમાં ઘણા બધા જાત જાતના તેલો આવ્યા છે, કેમિકલવાળા છે, એનાથી આપણને ટાલ પડે છે. તો આવું તેલ ઘરે બનાવો. જય માતાજી મિત્રો.